નમસ્તે મિત્રો, મજામાં છો? ચાલો આપણે જોવાના છે આજે તળપદા શબ્દો, અને એ પણ થોડા નહીં, 600+. બરાબર ને? એક સાથે બેસવાની અત્યારે તો હામ હોય તો આ વિડીયો જોઈ શકાય. શોર્ટ વિડીયોવાળા તો કદાચ આ ન જોઈ શકે, પણ ચેલેન્જ છે કે લગભગ આમાંથી મોટાભાગના શબ્દો આવી જાય છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ઝાલાવાડ, ગોહિલવાડ, ચરોતર પ્રદેશ, એમ લગભગ બધા શબ્દો વણી લીધા છે. પણ તેમ છતાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ એટલી ઊંડાણપૂર્વક છે ને કે વાત પૂછોમાં. એક ઓલી પંક્તિ છે ને કે 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે, લખણ ન જાય લાખા. આ 12 ગાવે બોલી બદલાય છે ને, એટલે ઘણા બધા શબ્દોથી સાહિત્ય અને આપણે પહોંચી શકતા નથી. બરાબર? અમારા અહીંયા છોટાઉદેપુરની અંદર રાઠવી ભાષા બોલાય છે. રાઠવી બોલી કહી શકાય છે, ગુજરાતી જ તે, પણ લગભગ એમાં ઘણા બધા શબ્દ ગુજરાતી ભાષાથી અલગ તરી આવે છે. હવે એમાંનો એકાદો શબ્દ પૂછાઈ ગયો એટલે લગભગ આપણે તો છેતરાઈ જ જાવી. તો ખલીલ ધનતેજવીને યાદ કરીએ આપણે કે તમે મન મૂકીને વરસો, આ ઝાપટું આપણે નહીં ફાવે. અમે હેલીના માણસો, માવઠું આપણે નહીં ફાવે. અને કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ છીસરું ખાબોચિયું આપણને નહીં ફાવે. અને તું નહીં આવ તો તારું નહીં આવવું પણ ફાવશે અમને, પણ આ યુટ્યુબમાં આવી થોડુંક જોઈને તારું પાછું જવું આપણે નહીં ફાવે. બરાબર ને? દાદ દીજો મિત્રો. તો શરૂ કરીએ આપણે. તળપદા શબ્દો, તેના શિષ્ટ અર્થ. આમ ગણો તો મિત્રો, ગુજરાતી ભાષામાં 3 શબ્દો છે: તત્સમ શબ્દો, તદ્ભવ અને તળપદા. એમાં આપણે જે ભણવાનું છે 3જા નંબરનું તળપદા છે. પણ એની પહેલાં આપણે થોડીક વાત કરી લઈએ. તત્સમ શબ્દ કોને કહેવાય? તો કે સંસ્કૃત ભાષામાંથી બેઠા જે શબ્દ આવ્યા હોય, એક પણ જાતનો ફેરફાર કર્યા વગર, એ તત્સમ કહેવાય. તદ્ભવ કોને કહેવાય? તો કે સંસ્કૃત ભાષામાંથી થોડો ઘણો ફેરફાર થઈ હોય, લાગે સંસ્કૃત જેવા તે, પણ થોડોક પ્રત્યય બદલી નાખ્યા હોય, થોડોક શબ્દમાં ફેરફાર કરી અને પછી જે ગુજરાતીમાં આવ્યા હોય ને તદ્ભવ કહેવાય. જો બેઠા તત્સમ ફેરફાર થઈને આવે તો તદ્ભવ. પણ સંસ્કૃત ભાષામાં ન હોય અને આપણી લોક બોલીમાં હોય, પ્રાદેશિક શબ્દ ભાષામાં હોય, તો એ શબ્દને તળપદા શબ્દ. તળપદું એટલે મૂળ તળનું, અને એમાંથી ઉદ્ભવેલું, બીજે ક્યાંયથી નહીં, તળમાંથી ઉપજેલું એ તળપદા કહેવાય છે. તો ચાલો શરૂ કરીએ આપણે, કારણ કે શબ્દો ઘણા બધા છે એટલે થોડીક મારે પણ સમય લાગશે. હું બને કેવાય રિપીટ નહીં કરું, કારણ કે રિપીટ કરવા માટે તમારે તો યુટ્યુબની અંદર વારંવાર જોશો, રિપીટ થશે. એટલે હું લગભગ બોલવા જ મળીશ, નિરાતે શાંતિ સમજાય રીતના બોલીશ. ભલે વાર લાગે, પણ કામ સારું થવું જોઈએ. ઓકે, તો શરૂ કરીએ મિત્રો. બેસ્ટ ઓફ લક 600+ તળપદા શબ્દ માટે. આ રહીએ આપણે તળપદા શબ્દ. પહેલું, ગજવું. ગજવું એટલે ખિસ્સું, પેન્ટ શર્ટનું ખિસ્સું હોય ને, ગજવું. પછી ટાણું. ટાણું એટલે સમય. જોયું રે નહીં મેં તો ટાણું કે કટાણું, હરીની હાટડીએ મારે રોજનું હટાણું. જો એ આખું પંક્તિ છે ને, એમાં નકરા તળપદા શબ્દ જ છે. જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે, હરીની હાટડીએ મારે રોજનું હટાણું. તો હાટડી શબ્દ છે અને હટાણું શબ્દ છે. આ હટાણા ઉપરથી અને હાટડી ઉપરથી અમારા છોટાઉદેપુરમાં એક હાટ ભરાય, જેને હાટને શું કહીએ? બજાર કહેવાય છે. પણ ટાણું એટલે શું થાય? સમય. પછી મે એટલે વરસાદ. મેં કહેતા મેં આવ્યો. લુગડા એટલે
કપડાં, રાઠવી ભાષામાં ચાકલા કહેવાય. લુગડા એટલે કપડાં. પછી ઠામ, ઠામ એટલે વાસણ. આમ આમ ઠામનો અર્થ બીજો અર્થ કરવો હોય ને તો એમ થાય ઠેકાણો પણ થાય. એમ નથી કહેતા નામ ઠામ, નામ ઠામ. તો ઠામનો પાછો બીજો અર્થ કરવો હોય તો શું થાય? ઠામ એટલે ઠેકાણું, જ્યાં રહેતા હોય તે. પણ અહીંયા ઠામ એટલે વાસણ. ખડકી, ખડકી એટલે દરવાજાની અંદર જે નાનો દરવાજો હોય તે. માઠું, માઠું એટલે દુઃખ લાગવું. નકરે માઠું લાગ્યું. હટાણું, હટાણું એટલે ખરીદી. હમણાં જ મેં ગીત ગાયું એમાં હતું, હટાણું એટલે ખરીદી કરવી. હોંકારો, હોંકારો એટલે હું સાથ પાડવો, બૂમ પાડવી. કમાળ, કમાળ એટલે કમાડ, દરવાજો. કમાળ પણ કહેવાય, કમાડ પણ કહેવાય. ડામસ્યો, ગાડલા ગોદડા મૂકવાનું જે ઢગલો હોય એ ડામસ્યો કહેવાય. મોઢવું એટલે ચાણાનો ઢગલો. ગાય ભેંસના છાણમાંથી જે આપણે કાઉ કેક બનાવ્યા છે અને ઢગલો કરે ને મોઢવું કહેવાય. શીપર, શીપર એટલે પથ્થર. કાઠિયાવાડની અંદર નદી હોય અને ત્યાં કપડાં ધોવા જાય, કપડાં ધોવા જાય ને ત્યારે આવા સપાટ પથ્થરનો ઉપયોગ કરે છે, શીપર કે. પછી પાણો, પાણો એટલે પથ્થર. ઢીકો, ઢીકો એટલે હાથથી મૂકવા મારવો તે, ઢીકો. જંતર, જંતર એટલે વાજિંત્ર. વાહર, વાહર એટલે પવન. ભોંઠું પડવું, ભોંઠું પડવું એટલે શરમાવું. હટાણું, જો હાટ ઉપરથી હટાણું, હટાણું એટલે ખરીદી કરવી. પછી વતાણું, જો વતાણું નવો શબ્દ છે. વતાણું એટલે આપણે પહેલાં પુસ્તક નહોતા, પાટીમાં એકડા લખતા, સ્લેટ કહેવાય ને, તો એની જે ઓલો કાંકરો કહીએ પેન, એને વતાણું કહેવાય. નિહાળ્યા, નેશાળ્યા, તો નિહાળ્યા એટલે વિદ્યાર્થી, સ્ટુડન્ટ્સ. બોઘડું, બોઘડું અથવા બોઘડું, ડુઈ કહેવાય, બોઘડું. તો દૂધ છાશ ભરવાનું જે વાસણ હોય ને એને બોઘડું. રાડા, રાડા એટલે ઝાર બાજરો કાપ્યા પછી જે થડ વધે ને, ડુંડા કાપ્યા પછી એ થડને રાડા કહેવાય. નિરણ, પ્રાણીને, પાલતુ પ્રાણીને નાખવાનો જે ઘાસચારો નિરણ કહેવાય. ખાણ, ખાણ એટલે ખોળ આપણે કહીએ, કપાસિયાનો સિંગનો ખોળ હોય ને, દૂધની ગાયું ભેંસું હોય ને આપે એને ખાણ કહેવાય. ખોળ કોને કહેવાય? તો તેલ કાઢ્યા પછી જે બિયાનો કૂચો વધે ને ખોળ કહેવાય. ખાહડા, ખાહડા એટલે પગરખા. ચપ્પલ કહીએ આપણે. બુસ્કોટ, બુસ્કોટ એટલે શર્ટ. પાટલુન, પાટલુન એટલે પેન્ટ. બિસ્કુટ, બિસ્કુટ એટલે બિસ્કિટ. ફારસ્યો, જો ફારસ્યો એટલે કોમેડિયન. આપણી વચ્ચે જે મજાક મસ્કરી કરી કે ભાઈબંધ તો હોય જ તે. જીવનમાં એક ચિત્ર હોય પૂરતું છે, ઘરમાં એક ચિત્ર હોય પૂરતું છે. મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો હોય, માણસ હૃદયથી પવિત્ર હોય પૂરતું છે. તો એવા મિત્રોમાંથી એક સરસ મજાનો મિત્ર, એની વગર આપણે ગમે જ નહીં. અને એ કોમેડિયન એટલે ફારસ્યો. ઓલો છેલ્લો દિવસ ફિલ્મ છે ને, છેલ્લો દિવસ, એ ઘણા બધા ફિલ્મની અંદર, સાઉથના ફિલ્મમાં એમાં તમે જોયા હશે, ઓલા એકાદો કોમેડિયન હોય, એને કયો શબ્દ વપરાય? ફારસ્યો, કોમેડિયન. પછી ફારસ, ફારસ એટલે કોમિક, કોમેડી. વંડી, વંડી એટલે દિવાલ. ઠામડા, ઠામડા એટલે વાસણ. લેવકળો, લેવકળો એટલે માઇક માઇક કરનાર. ભેરું, ભેરું એટલે દોસ્ત. ગાંગરવું, ગાંગરવું એટલે બૂમા બૂમ કરવી, અથવા બે સુર અવાજે ગાવું ને એને પણ ગાંગરવું જ કહેવાય. હો, મારી જેવાનો અવાજ સારો ન હોય તોય ગાયા જાય. કાંઠોળો, કાંઠાળો, કાંઠાળો એટલે આમ થોડોક હાઇટવાળો, શરીરમાં હોય ને હાઇટ બોડીમાં, એને કાંઠાળો કે. ડણક, સિંહની જે ત્રાડ હોય ને, ગર્જના, ડણક. બકાલું એટલે શાકભાજી.
વણોતર કે વાણોતર, વાણોતર એટલે નોકર. ગમાણી, માલઢોર રાખવાની જગ્યાને શું કહેવાય? ગમાણી. રાંધવું, મોટું દોરડું હોય ને રાંધવું કહેવાય. દૂધાણું, તો એવા પાલતુ પ્રાણી કે જે દૂધ દેતા હોય, વહુકી ગયા હોય એવા નહીં, દૂધ આપવાનું શરૂ હોય એને દૂધાણું કહેવાય. પાણીયારું, પાણી રાખવાની જગ્યા. અડબાવ, તો ખોટું ઉગેલું ઘાસ. હડબમ નહીં હો, હડબમ એટલે જેને કંઈ ખબર ન પડી એ વ્યક્તિને હડબમ કહેવાય. પણ અડબાવ એટલે વધારાનું જે ઘાસ ઉગે ખેતીની અંદર એના માટેનો શબ્દ છે. દફતર કે દખ્તર, તો સ્કૂલ બેગ. પહેરણ, તો ઉપર પહેરણું વસ્ત્ર, પહેરવેશ કે ખમીસ. ગોખલો, દિવાલમાં દીવો મૂકવા માટે જે નાનો અમથો જગ્યા રાખે ખાડો એને ગોખલો કહેવાય. બાકસ, બાકસ એટલે માચીસ. નિહણી, નિહણી એટલે નિસરણી. ઢાંઢો અથવા ઢાંઢા, ઢાંઢો એટલે બળદ. અમારા રાઠવી ભાષામાં ડગરો, ડગરી, ગાય અને બળદ કે ડગરો, ડગરી. પછી કોહ, કોહ એટલે પાણી સિંચવા માટેનું સાધન, જે પહેલાં સબમર્સિબલ પંપ નહોતા ત્યારની વાત છે, કોહાંક. વેંત, વેંત એટલે તેવડ. ન કહેતા હાથ વેંત હોય તો આવજે, વેંત એટલે અહીંયા હું તેવડ. હળી કાઢ, હળી કાઢવી એટલે હું દોડવું. મેં પાણી, કહેતા તમારે ત્યાં મેં પાણી કેવા છે? મેં પાણી એટલે વરસાદ. વરહ, વરહ એટલે વર્ષ. મોરથા, મોરથા એટલે આગળ જા, આગળ ચાલ્યો જા એને મોર થવું કે, મોર એટલે આગળ. માંડવી, માંડવી એટલે શીંગ, મગફળી. અહીંની ભાષામાં કેવું હોય તો મંચો. વાહે, વાહે એટલે પાછળ, પૂઠે. ઢીસકો, ઢીસકો એટલે ઠીંગણો, જેને હાઇટ ન હોય એને દોઢ ફૂટિયા. ઢીસકો એટલે ઠીંગણો. બુતાન એટલે બટન, શર્ટના જે બટન હોય ને એને બુતાન કે. પછી જે લાઇટ શરૂ કરવાની સ્વિચ હોય ને બટન કે, બટન, સ્વિચ, બટન. રેઢિયાર, રેઢિયાર એટલે જેના કોઈ ધણી ધાણી ન હોય એવો વ્યક્તિ એને રેઢિયાર કે, જેને કોઈ કહેવાવાળું ન હોય એ. ઉત્તર ગુજરાતી શબ્દો કેટલાક છે જો. ચો, ચો છે એટલે ચો એટલે ક્યાં અથવા કયો. ચોકન, ચોકન એટલે કઈ જગ્યાએ, ચોકને. ભાઈ, ભાઈ એટલે ભાઈ. હોહરું, હોહરું એટલે સાસરિયું, જ્યાંથી આપણે મિની વાવાઝોડું લાવ્યો એ, મજાક કરું. જવોય એટલે જમાય. ઢગા, ન કેટલો મોટો ઢગો થઈ ગયો, ઢગા એટલે મોટી ઉંમરનો માણસ, ઢગો. રોજિંદા વ્યવહારના કેટલાક શબ્દ છે આપણે જોઈએ. સે એટલે છે, સે એટલે છે. નખેદ, નખેદવાળું એટલે સત્યાનાશ, નુકસાન કર્યું. નખોદવાળું, કાઠિયાવાડમાં શબ્દ છે નખોદ. ઓય, ઓય, ઓય એટલે અહીં. પેલી કોર, કોર એટલે બાજુ એમ. પા એટલે બાજુ થાય, કોર એટલે પણ બાજુ થાય. પેલી કોર, પેલી પા. પા બોલે તો પણ બાજુ થાય, એટલે પેલી કોર એટલે પેલી બાજુ. છેટલું, છેટલું એટલે કેટલું. દીહ, દીહ એટલે દિવસ. વેળા, વેળા એટલે સમય, ટાણું. એક નવલિકા છે, કઈ છે? વેળા વેળાની છાંયડી. કોની છે મને કહેજો, કોમેન્ટ કરજો. ઘરમાં વપરાતી વસ્તુઓને આપણે જોઈએ તો મોરી, મોરી એટલે રસોડું, ચોકડી. નહાવું એટલે નાહવું. પછી નાવણિયું શબ્દ છે, ખબર છે ને? નાવણિયું, નાવણિયું એટલે નહાવા માટેનું આપણે કહીએ બાથરૂમ, નાવણિયું કહેવાય, નાવણિયું. ખોયલું એટલે ખોળો. બકાલું, બકાલું એટલે શાકભાજી.
કમાડ, કમાડ એટલે બારણું. સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં બોલાતા કેટલાક શબ્દ જોઈએ આપણે. તો ઓથ, 86મો પ્રશ્ન છે. ઓથ, ઓથ એટલે આશરો, ટેકો, ઓથાર શબ્દ છે. ગીધો એટલે ગીધ પક્ષી. જટ, જટ ચાલ ને, જટ એટલે જલ્દી, ઉતાવળે. ટાણું એટલે સમય, પ્રસંગ. ડોબો કે ડોબી તો ભેંસ, અક્કલ વગરનું. ડોબું ક્યાં મરે, ડોબું શબ્દ છે ને એ માલઢોર માટે વપરાય છે, ખાસ કરીને ભેંસ માટે. અથવા અક્કલ વગરનો માણસ હોય ને કે ડોબો છે. ઢાંઢો એટલે બળદ. થાળ એટલે થાળી. ધડબડાટી એટલે ધડબડાટી બોલાવી દીધી, ધમાલ કરી નાખી. આમ ઓછા સમયમાં જલ્દી જલ્દી બધું કામ કરી નાખે ને કે ધબડાટી કહેવાય, ધડબડાટી. નકામો એટલે કાંઈ કામનો નહીં એવો માણસ. પડખે એટલે બાજુમાં. બકાલું એટલે શાકભાજી. ભીંસ એટલે ભીડ, મુશ્કેલી. કે તમને ભીંસ પડી એટલે કે થોડીક મુશ્કેલી પડી, અથવા ઘણી વખત ભીડના અર્થમાં પણ લેવાય છે આ શબ્દ. મલક, મલક એટલે પ્રદેશ, વતન. ભજન છે ને, આપણા મલકમાં માયાળુ માનવી, માયા મેલીને વયા જાય મારા મેરબા, હાલો ને આપણા મલકમાં. મલક શબ્દ છે ત્યાં કયો છે, મલક. મલક એટલે પ્રદેશ, વતન, દેહ. સુરતમાં જાઓ તો લોકો એમ કે દેહમાં ગયા હતા. પછી મનેખ, મનેખ એટલે માણસ. મોર એટલે આગળ. અમુક અમુક રિપીટ થશે એટલે 600+ કહીએ એટલે 600 તળપદા શબ્દમાંથી નીકળશે. લગાડ એટલે નજીક, અથવા લગરીક શબ્દ છે, થોડુંક એમ. લગોલગ પણ શબ્દ છે. પછી વાણ એટલે કલર, રંગ. વાન, વાન શબ્દ છે, વાન. એટલે કહેવત છે ને, આમ તો મનોવૈજ્ઞાનિક કહેવત લાગુ પડે છે કે 16 સાન 20 વાન. 16 સાન એટલે હું 16 વર્ષનો થાય ત્યારે જે બુદ્ધિ આવી જાય. 20 વાન, 20 વર્ષનો થાય અને જેવો કલર પકડવો હોય પકડી જાય. પછી કાળો તો કાળો રહે, ધોળો ધોળો રહે, ઘઉંવણા ઘઉંવણા રહે. પછી એમાં બહુ ઝાઝો ફેર ન પડે. તમે ગમે એટલી ક્રીમના થથેડા કરો, ફેર ન પડે. હાલો, વાન શબ્દ છે. વાણ કે વાન એટલે કલર, રંગ. શેઢો એટલે ખેતરની સરહદ. હંધાઈ એટલે કે બધા જ. પછી જોઈએ આપણે ચૈણું. ચૈણું ચરોતરી શબ્દ આવ્યા છે એવા, ખેડા આણંદ બાજુના. ચૈણું એટલે ચણિયો. તૈણ એટલે 3. દિવેલિયો એટલે દીવો. નેહાળ, નિશાળ. પૈહા કે પૈસા. પૈસા તો પૈસા, રૂપિયા. બેરી એટલે બૈરી, પત્ની, બૈરી. ભોંય એટલે જમીન. વાટે એટલે રસ્તે. હાહરો, હાહરો એટલે સસરો. હાળી, હાળી એટલે સાળી. કેટલાક જોઈએ આપણે ઉત્તર ગુજરાતી શબ્દ, મહેસાણા બનાસકાંઠાના લોકબોલીના શબ્દ આપણે જોઈએ. જો અલગ મલકની વાતો કહેવાય ભાઈ એમાં તો. અને પ્રદેશે પ્રદેશે જાઓ ને તો ભાષા અલગ છે. મેં પહેલાં તમને કીધું કે 12 ગામે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ ન જાય લાખા. બધું બદલાઈ જાય પણ માણસની તાસીર, લખણ કોઈ દે ન જાય. વાંદરો ગઢો થાય ને તો ગુલાટ મારતા ન ભૂલે. બાકી બધું જો ભાષા બદલાઈ જાય છે. ગુજરાતી તો આપણે બોલતા હોઈએ પણ તમે 12 ગામ અમુક અંતર કાપો ને કે ઘણા બધા શબ્દ છે ને બદલાઈ જાય. હજુ આલવું, આલવું એટલે આપવું. હાલને લ્યા, ઓય, ઓય એટલે અહીં. કતાર, કતાર એટલે લાઈન. છેટલું, એ જો ક ને ચ બોલે અને ખ ને છત્રીને છ બોલે. ખેતર ન બોલે, છેતર બોલે. લેમડાને લીમડાને લેમડો, પીપળાને પેપળો. બેનને બૂન, પાણીને પોણી. આ ઉત્તર ગુજરાતી. પછી છેટલું કેટલું છે, હેડો એટલે ક્યાં ચાલ્યો, હેડો એટલે ચાલ્યો. 300 એટલે તણખલું, તણખું ને કહેતા આપણે.
તેડવું એટલે બોલાવવું, તેડવા ગયા હતા એટલે કાંખમાં તેડવાની વાત નથી, હવે બોલાવવા જવાની વાત છે. દહ એટલે 10, પોણી એટલે પાણી, બોન એટલે બહેન, ભીંત એટલે દિવાલ, મૈણું એટલે મરણ થઈ જવું, લ્યો એટલે લો, કોકને વસ્તુ આપતા હોય ને આપીએ પછી આમ કે લ્યો, આપતા હોય ને ત્યારે શબ્દ બોલીએ આપણે. હટાણું એટલે ખરીદી, અને હોહરું એટલે આરપાર. નક્કી તો હોહરો નીકળી ગયો, આરપાર. ચલો કેટલાક સુરતી અને દક્ષિણ ગુજરાતની બોલીના શબ્દો જોઈએ આપણે મિત્રો. કઈ નહીં એટલે કઈ નહીં, કેમ નહીં એટલે કેમ છો, તાહળી એટલે નાની થાળી, તાહળી જો કે કાંસાની બનેલી હોય છે, આમ તો વાટકો નહીં, થાળી નહીં, વચ્ચેનો કહી શકાય, દહીંમાંય નહીં, દૂધમાંય નહીં. બબૂચક કહેતા હા, બબૂચક, બબૂચક એટલે મૂર્ખ માણસ. માયલો એટલે અંદરનો, અહીં આત્માની વાત છે, આપણી ભાષામાં આત્મા. માયલો એટલે શું, આપણા શરીરમાં જે આત્મા હોય એની વાત, પણ અહીંયા માયલો એટલે અંદર. રવાડે એટલે કુટેવે ચડવું, રવાડે એટલે શું, કુટેવ, કોકની સાથે ખરાબ ટેવમાં ચડવું એને કહેવાય રવાડે ચડ્યો. લોચો તો ગરબડ કરી, સુરતી ભાષામાં તો એક ખાવાની વાનગી છે કે ખમણમાંથી બનતી છે, આઈ થિંક મને બહુ યાદ નથી, ખાધેલું છે એટલે એ લોકો બે છે. લોચો, લોચો ન કરતો એટલે એક શબ્દ લોચો એટલે ગરબડ. પછી એમ કે લોચો ખાવા જાવી, તો કંઈ ગરબડ ખાવાની જવાની વાત, પણ ત્યાં પછી સુરતી વાનગીની વાત થતી છે. અંગારા, અંગારા દેવતા, દેતવા પણ કહેવાય. અગાડી એટલે બાના પેટે રકમ આપે ને એડવાન્સમાં, એને અગાડી કહેવાય. અચંબો એટલે આશ્ચર્ય. અટાણે એટલે અત્યારે, અડાણી એટલે રકાબી, અડાયું એટલે છાણું. હવે સુરતી સિવાયના શબ્દો આવશે બધા. અડાયું એટલે છાણું, ખાસ કરીને જંગલમાં માલઢોરે જ્યાં સી કર્યા હોય ને એમને ફૂંકાઈ જાય અને એમનામ જે ઓલા છાણા હોય ને અડાયું કે ને. અણબોટ, અણબોટ એટલે શુદ્ધ. અતારે, અતારે એટલે અત્યારે. અદકું, અદકું એટલે અધિક. અનભે, અનભે એટલે નિર્ભય. અપસરા, અપસરા એટલે અપ્સરા. અબળખા, અબળખા એટલે અભિલાષા, ઈચ્છા. અમથી, અમથી એટલે નકામી. આય, આય એટલે અહીં. આણવું, આણવું એટલે લાવવું. આણવું એટલે શું થાય, લાવવું. જો આવા શબ્દ હટાણું, હાટ ને એ બધા શબ્દ પૂછી શકે. આય એટલે અહીં, આણવું એટલે લાવવું. આણીપા, આણીપા એટલે આ બાજુ. આણે, આણે એટલે લાવે. આથર, આથર એટલે પાથરણું. આબોકાર, આબોકાર એટલે આવકાર. આભલું, આભલું એટલે આકાશ. આયુ એટલે આવ્યું ને કેતા, આયો મારો દીકો આયો, ડગ 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 ડગ, આયુ, આયુ એટલે આવ્યું. આલો, મને 5 રૂપિયાના ગાંઠિયા આલો. હું તો ગાંઠિયાવાળી છું પણ આ તો કોશિશ કરું છું. 5 રૂપિયાની ગાંઠિયા આલો, તો 5 એટલે 5, આલો એટલે આપો. પછી આવરદા, આવરદા એટલે આયુષ્ય. આસ્તે, આસ્તે એટલે ધીરે. ઈહા, ઈહા એટલે અહીં. 49, 49 એટલે 49. ઉઠવેઠ, ઉઠવેઠ એટલે સેવા ચાકરી. ઊનું, ઊનું એટલે ગરમ. પછી ઓમ, ઓમ એટલે આ રીતે. અહીંયા ઓમ એટલે ઓલો હરિઓમનો ઓમ નહીં, ઓમ એટલે આ રીતે. ઓછવ, ઓછવ એટલે ઉત્સવ. ઓછપ, ઓછપ એટલે ખોટ, કમી. ઓતર, ઓતર દખણથી ચડી વાદળી રે લોલ. તો ત્યાં ઓતર દખણ, દખણ એટલે દક્ષિણ ને ઓતર એટલે ઉત્તર. ઝીણા ઝીણા જબુ કે છે મેહ રે, આજ આનંદ મારે આંગણે રે લોલ. આવો એક શબ્દ છે.
ઓતર એટલે ઉત્તર, ઓરું એટલે નજીક, ઓરું એટલે શું થાય? નજીક. પછી ઓસાણ અથવા ઓહાણ, ઓહાણ એટલે ઓળખ, યાદ. તો નીચે આવ્યો છે ઓહાણ. ઓહાણ એટલે શું થાય? ઓસાણ એટલે ઓળખાણ, પણ ઓહાણ એટલે ખ્યાલ, સ્મરણ અને યાદ. ઓળો એટલે છાંયો, પડછાયો. કંથા, કંથા એટલે પતિ, સ્વામી. કંથા ઉપરથી એક દુહો છે કે કંથા રણ મેં જાય કે પીઠ મને દેજો લગાર, નહીતર મારી સૈયરું મેણા બોલશે, આ તો કાયર નરની નાર. કંથા રણ મેં જાય કે પીઠ ન દેજો લગાર, પણ કંથા એટલે પતિ, સ્વામી, કે રણમાં જાવ ને તો પીઠ ન દેખાડતા, નહીતર મારી સૈયરું બેનપણું મને મેણા મારશે, કે આ તો કાયર નરની નાર છે. કંથા એટલે પતિ, સ્વામી. કટક, કટક એટલે સૈન્ય દળ, કટક. કને, કને એટલે પાસે. કમાડ, કમાડ એટલે બારણું. રમેશ મહેતાના કાવ્યમાં ઘણી વખત કમાડ શબ્દ આવે છે. રમેશ મહેતા નહીં, આ તો નથી બોલા ભાઈ, કમળીન થઈ ગયો. રમેશ પારેખ આવે ભાઈ, રમેશ પારેખ આવે છે. એના શબ્દમાં મેં આપણે આ કમાડ શબ્દ સાંભળેલો છે. પછી કરમ, કરમ એટલે કર્મ. કરમ એટલે નસીબ પણ થાય. કરો, કરો એટલે દિવાલ. કરો એટલે શું થાય? દિવાલ. આમ તો બે ઘરની વચ્ચેની દિવાલ હોય ને કરો કહેવાય. કવેણ, કવેણ એટલે ખરાબ વચન. કોઈને ક્યારેય કવેણ નહીં આપવાનું, કડવું દાંતણ નહીં આપવાનું. હંમેશા સાચું બોલવાનું, સારું બોલવાનું, ધીમેથી બોલવાનું. ઘણા લોકો એમ કે ભાઈ હાંસવું તો બાપને પણ કહી દેવાનું, ઊંચા સ્વરે બોલો ને હાંસવું તે એ ખોટું જ લાગે. સત્ય હંમેશા મિતભાષી હોય છે, શાંતિથી જ કહેવાનું હોય છે. કહાણી, કહાણી એટલે કથા. કહાન, કહાન એટલે કૃષ્ણ. કળજગ, કળજગ એટલે કળયુગ. કળશ્યો, કળશ્યો એટલે લોટો. કળશી, કળશી એટલે ઘણા, ન કહેતા કળશી ઘઉં થયા. આ કાઠિયાવાડમાં શબ્દ બોલે છે, બીજે તો મને ખ્યાલ નથી. એટલે કાંક 5 કિલોનું માપ હોય ને એવા 5 ભરે એટલે કે કળશી, એવું કંઈક કહે છે. હવે આપણે અમારા ઘડિયા બુડિયા બોલે શબ્દ. પછી કાંધી, કાંધી એટલે અભરાય. કાંધ્યા હોય ને કાંધ્યા, તો મરણમાં જે ઓલો ટેકો આપે ને નનામીને, એ કાંધ્યા કહેવાય. આ કાંધી. કાચ, કાચ એટલે ચારિત્ર્ય. જો વાચ એટલે વાણી અને કાચ એટલે ચારિત્ર્ય. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. ને વાચ કાચ બે શબ્દ આવે છે. કાચ એટલે ચારિત્ર્ય, વાચ એટલે વાણી. પછી કિયા, કિયા એટલે ક્યાં. કિમ, કિમ એટલે કેમ. કુંભી, કુંભી એટલે મકાનની થાંભલી હોય ને કુંભી કહેવાય. કુવાંશી એટલે દીકરી. કુણ, કુણ એટલે કોણ. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કુણું એટલે કોમળ. કુથલી, કુથલી એટલે નિંદા. કેની એટલે કોઈની. ઢોંચકી એટલે દોણી. કેમ એટલે કેમ. અને ખર, ખર એટલે ગધેશ. ભાઈ ભાવવાચક સંજ્ઞા લગાડજો. ગધેડો થોડું કહેવાય બિચારા, ખોટું લાગે ને, એને ખોટું લાગે. એટલે ખર એટલે ગધેશ એટલે ગધેડો. ખલા, ખલા એટલે ખિસકોલી. ખલાલા ને ખલેલા એટલે અમાન્ય લીલી ખારેકને ખલાલા કે, ખલેલા. ખાબકવું, ખાબકવું એટલે ત્રાટકવું. ઘણી વખત પડ્યા હોય ને, પડ્યા ગાડીમાંથી પડ્યા હોય કે રમતા પડ્યા ને કે ખાબક્યા, ન્યાર્થમાં વપરાય છે ખાબક્યા. ખેપ, ખેપ એટલે મુસાફર. ગજવું એટલે ખિસ્સું, આવી ગયું. ગળાકું, ગળાકું એટલે તમાકુ.
ગણ એટલે ગુણ, ગરજાળ એટલે સ્વાર્થી, ગરજુડો ન કહેતા. અમારી બાજુ તો ભાવનગર ને કાઠિયાવાડ બાજુ એમ કે ગરજુડો છે, એ ગરજુડો, ગરજાળ એટલે સ્વાર્થી. ગલઢેરા એટલે ઘરડા, ગવન, ગવન એટલે સાલ્લો, ગળ એટલે ગોળ, ગોજ એટલે પાપ, ગોઠિયણ, ગોઠિયણ સખી, સહેલી, સખી સૈયર પાણી ગયા થા મેં પનઘટના પંખીડા રે, પછી તો આવડે છે. ગોધો, ગોધો એટલે આખલો, ખૂટ્યો. ઘંઘોળવું, ઘંઘોળવું એટલે શોધવું, ખંખોળવું કે ઘણા. આમ તો ખંખોળવું એટલે પછી શું થાય, કપડાને આમાં ઝાપડ મારીને ખંખોળવું, ખંખેરવું એમ કે. ઘોડે, ઘોડે એટલે જેમ. ચંચુ, ચંચુ એટલે ચાંચ, ચંત્યા એટલે ચિંતા, ચંદર એટલે ચંદ્ર, ચકવો, ચકવો એટલે ચક્રવાક, ચાકર, ચાકર એટલે નોકર, ચુઘડો, ચુઘડો એટલે કંજૂસ માણસ, ચોપાડ, ચોપાડ એટલે ઓસરી, ઘરની બહારનો ખુલ્લો ભાગ એને ઓસરી કહેવાય, જો ફળિયું નહીં. હાટ એટલે બજાર, અમારે તો અહીંયા હાટ ઉપરથી બજારે ભરાય, ગામના નામે છે દેવહાટ, હાટ શબ્દ છે. છોટાઉદેપુરમાં તો શુક્રવારે જોજમાં હાટ ભરાય, જોજ્યો કહેવાય. શનિવારે છોટા ઉદેપુરનો પ્રોપરમાં હાટ ભરાય, છોટા ઉદેપુરીઓ કહેવાય. પછી સોમવારે કંઈ ક્વાંટમાં ભરાય, ક્વાંટીઓ કહેવાય, જો હાટ બજાર. પછી છે જુઓ 222માં ત્રિપલ દુડી, ચારનો, ચારનો એટલે ક્યારનો. તમને એમ થાય કે આ ક્યારનો મંડી પડ્યો, પણ ભાઈ આઈએમપી છે, મહત્વનું છે ને આપણા માટે છે. મારે તો આ બોલીને બંધ થઈ જવાનું છે, તમારે તો ક્યાંક ને ક્યાંક પેપરમાં લખવાનું છે. મગજ મારી તો મારે નહીં, તમારે છે મિત્રો, એટલે સાંભળજો. બને ક્યાં સુધી છે ને લખવાનું રાખજો હો, બહુ ડાયા. ચાક, ચાક એટલે નશો, છેક એટલે અંત સુધી, છૈયું એટલે છોકરું, છોડે એટલે છોકરી, છોરો એટલે છોકરો, જંતર એટલે વાજિંત્ર. અમે નાના હતા એટલે ગીત આવતું, અંતર મંતર જંતર, જંતર શબ્દ. હું જાણું છું એક મંતર, તને કાગળો બનાવી દઉં. યાદ છે ને તમને? હાલો, જંતર શબ્દ હતો એની અંદર, જંતર એટલે વાજિંત્ર. પછી જુક્તિ, જુક્તિ એટલે યુક્તિ. પછી જજમાન, જજમાન એટલે યજમાન. જો મહેમાન નહીં, આવનારો એ મહેમાન કહેવાય, પણ જે ઘરધણી હોય ને, ઘરે ઘર રહેતા હોય, એના ઘરે મહેમાન, જેના ઘરે મહેમાન આવે એને જજમાન કે યજમાન કહેવાય. પછી જથર વથર અથવા લઘર વગર, બે શબ્દ છે, જથર વથર, લઘર વગર. લઘરો ન કહેતા, તો એ છે અસ્ત વ્યસ્ત. જન્મી તો જન્મી. જાતર, જાતર એટલે યાત્રા, જાત્રા. જાર એટલે જુવાર, જુક્તિ એટલે યુક્તિ, જુહાર એટલે પ્રણામ. જોહર ને, જોહર શબ્દ તો કંઈક રાજપૂત ઘરાનામાં છે. જોહર શબ્દ કોઈ રાજ્ય પર સંકટ આવે, સ્ત્રીઓ પર સંકટ આવી પડે અને કોઈ બચાવડું ન હોય, ત્યારે અગ્નિમાં એ લોકો છે ને સ્વયં અગ્નિ સ્નાન કરી લે છે, એક સાથે બધી બહેનો, અને પોતાનું જે સ્ત્રૈણત્વ છે ને એ હાંસવે છે. તો એના માટે શબ્દ આપણે લગભગ જોહર શબ્દ વાપરે છે. હા, ઇતિહાસમાં ઘટના બનેલી છે રાજપૂતની અંદર. પછી જે એટલે જે, જોગો એટલે જેટલું, જોવા એટલે જુવાની, જાજા એટલે પુષ્કળ વધારે, જોળી એટલે થેલી, ટસ્યા એટલે ઉઝરડા, લોહીના ટીપા નીકળી જાય હોય ને એને ટસ્યા કહેવાય.
ટાણે એટલે સમયે, ટીખળ, ટીખળ એટલે મશ્કરી, ઠઠ, ઠઠ એટલે ભીડ, ઠઠારો એટલે ભપકો, ડંગોરો, ડંગોરો એટલે લાકડી, ડાંફ, ડાંફ એટલે પગલું. તમે વર્તમાન સમયમાં જે 12મું ભણ્યા હશે ને એને આ આવે છે સત્યાગ્રહ આશ્રમ, અને મહાત્માના માણસ, મહાત્માના માણસ છે ને એવો પાઠ છે. મણિભાઈ જેલમાં જ્યારે છૂટે ને ત્યારે લાંબી ડાંફ ભરીને ઘરે જતા હોય છે, ધૂળની ડમરી ઉડાડતા હોય છે, તો અહીંયા ડાંફ શબ્દ છે, ડાંફ એટલે પગલું. પછી ડારવું, ડારવું એટલે વાળવું, ન કે ડારો દઈ છે, ડારો દેવો એટલે શું એને વાળવાનું, પાછું વાળવું, તોફાન કરતું હોય ગમે એ કરતું હોય ને ત્યાંથી એને પાછું વાળવું. ડોબું, ડોબું એટલે ભેંસ. પછી ડોહો, ડોહો એટલે ડોસો, વૃદ્ધ માણસ. ડોળી, ડોળી એટલે ફળ. મહોડાની અહીંયા તો છોટાઉદેપુર મહોડા, તમને એમ થાય ઘડીક કાઠિયાવાડ, ઘડીક છોટાઉદેપુર, અરે વાત પૂછોમાં, हमारी मंजिल कुछ और है, कहीं पे निगाहे कहीं पे निशाना. અમારા છોટાઉદેપુરની અંદર મહોડો, મહોડાના ગુણ ઘણા બધા, દારૂ બને, તેલય નીકળે, ડોળીઓમાંથી છે સૂકવીને લોકો ખાય છે, અઢળક એનો ઉપયોગ છે. પણ એના જે ફળ નીકળે ને ડોળી કે, સૂકવીને એમાંથી તેલ કાઢે, ડોળિયું કે ડોળીનું તેલ, ડોળી એટલે ફળ. પણ છોટાઉદેપુરમાં ડોળી એટલે મહુડાના ફળ. ઢંઢો એટલે ઢાંઢો, વયોવૃદ્ધ, વૃદ્ધ વ્યક્તિ. ઢબ એટલે રીત. ઢીંઢોર, ઢીંઢોર એટલે ગાર માટીનું મકાન હોય ને, ટીંઢોર કે ઢીંઢોર, ઘણા ટીંઢોર કે ઘણા ઢીંઢોર કે, ગારમાંથી માટીમાંથી બનેલું ઘર. ઢૂંકડું, ઢૂંકડું એટલે નજીક. ઢેફું એટલે દડબું, ખેતી કરતા હોય ને હળ હાંકતા હોય ને મોટા મોટા જે નીકળે ને ઢેફા, ઢેફું, દડબું. ઢોલિયો એટલે ખાટલો, તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું, પછી અંધારું ઘરને ઘેરી વાળે એમ પણ બને. એમાં ઢોલિયો શબ્દ આવ્યો તો ગઝલ છે વા મનોજ ખંડેરિયાની. પકડો કલમને કોઈ પડે એમ પણ બને, હાથ આખે આખો બળે એમ પણ બને. તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું, અને પછી અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. તો ઢોલિયો એટલે ખાટલો. પછી તયે, તયે એટલે ત્યારે. તાકડે, તાકડે એટલે અણીના સમયે કાંઈક કામ કરતા હોય ને બરોબર લાઇટ જાય ને એટલે બોલીએ શબ્દ તાકડે લાઇટ ગઈ, નહીં ગઈ, ઢાઈ છૂટ્યું. તાસીર, તાસીર એટલે સ્વરૂપ, પ્રકૃતિ. તીરથ એટલે તીર્થ. તેહ એટલે તે, તૈન એટલે 3. થાપોટો એટલે ધબ્બો. થેપાડું, થેપાડું એટલે ધોતિયું. દખણ, જો આની પહેલાં શબ્દ હતો ઉત્તર, અને ત્યારે મેં એક ગીત ગાયું હતું કે ઓતર દખણથી ચડી વાદળી રે લોલ. ઓતર એટલે ઉત્તર ને દખણ એટલે દક્ષિણ. દન, દન એટલે દિવસ. દમન, દમન દુશ્મન, તો કોઈ ઉપર આમ દબાણ રાખવું એને પણ દમન કહેવાય. દહાડો એટલે દિવસ. દાક્તર એટલે ડૉક્ટર. દાખલો એટલે ઉદાહરણ, દાખલો બેહાડી દીધો, ઉદાહરણ. દાગતર એટલે ડૉક્ટર. દાબડી એટલે ડબ્બી. દિયો, મને દ્યો એમ નથી કહેતા, દ્યો એટલે આપો. દિયોર એટલે દિયર. દીઠું એટલે જોયું. દેવડી, દેવડી એટલે ન્યાય મંદિર. કોની પંક્તિ છે ખબર નથી પણ આવે છે દેવડી, કે દેવડીએ દંડાએ છે ચોર મુઠ્ઠી જારના, અને લાખ ખાંડી લૂંટનાર મહેફિલે મંડાય છે. એક નાની એમથી ચોરી કરીને 5 રૂપિયાની, 100 રૂપિયાની, 200 કે 1000 2000ની કે નાની વસ્તુની, તો એને તો મારી મારીને હોથ કાઢી નાખે. પણ જે લોકો કરોડોના કોંભાડ કરે છે ને એને તો ભાઈ મહેફિલો મંડાય છે. ફરી વખત બોલું દેવડી શબ્દ પરથી, કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, અને લાખ ખાંડી લૂંટનાર મહેફિલે મંડાય છે. તો દેવડી એટલે ન્યાય મંદિર.
દેવતા, દેવતા એટલે અગ્નિ. દોથો, દોથો એટલે ખોબો. ધધુડો, ધધુડો એટલે ધોધ. ધમપચાડા એટલે તોફાન. તોફાન અને દઈને અણચાજતી મહત્તા, તું વાતનું વતેસર ના કર ક્ષમા કરી દે. હોડીનું એક રમકડું તૂટ્યું તો થઈ ગયું શું? મોજાની બાળ હઠ છે, સાગર ક્ષમા કરી દે. તોફાન, તોફાન એટલે ધમપચાડા. ધમારવું એટલે નવડાવવું, ખાસ માલઢોર માટે હો, માણસ માટે નહીં. ગાય ભેંસને નવડાવતા હોય ને કહેવાય ધમારવું. પણ તોય અમુક માણસો એવા હોય ને કોઈ નાય જ નહીં, અને પછી એને પરાણે નવડાવવા પડે ત્યારે એમ કે ધમાર્યો. પછી ધરપત, ધરપત એટલે ધીરજ. ધાન, ધાન એટલે ધાન્ય. ધીગતું, ધીગતું એટલે ગરમ. ધિસત, ધિસત એટલે ફોજ, દળ કટક. ધૂમ એટલે ધુમાડો. નકર એટલે નહીતર, નહીં તો. નકર હું કરી લઈશ ભાઈ, નકર નકર. નઠારી એટલે અયોગ્ય. નથ એટલે નથી. નભરમું એટલે અશુભ. નરી એટલે ચોખ્ખી. નવાણ, નવાણ એટલે જળાશય. નિમાણું એટલે લાચાર. નિહાકો એટલે નિશાસો. નિહાળ એટલે નિશાળ. નિમ એટલે નિયમ. નેડો એટલે પ્રેમ. નેન એટલે નયન. નેડો શબ્દ અમુક અમુક ગીતમાં આવે છે. નેવા એટલે છાપરા. નોધારી એટલે નિરાધાર, આધાર વગરનું. નોખું એટલે જુદું. નોતરું એટલે આમંત્રણ. મેં ભણતા ને રીંછનું ગીત આવતું. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા છે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામત બોલ્યા મીઠા વેણ. મારે ઘેર પધારો રાણા, ચાખો મધ મીઠું. નોતરું દેવા, ને નોતરું શબ્દ છે. નોતરું એટલે આમંત્રણ. ન્યા એટલે ત્યાં. પંગત, પંગત એટલે હાર. લાઈનમાં જમવા બેસે ને પંગત કહેવાય. પટારો એટલે મોટી પેટી. પડાવ એટલે મુકામ. મંજિલ પણ રસ્તામાં જાતા હોય ને ઊભા રહેવાનું થાય ને હો, મંજિલ નહીં. પડાવ એટલે મુકામ. પત, પત એટલે આબરૂ. પતિજ, પતિજ એટલે વિશ્વાસ. પદાર્થ એટલે પદાર્થ. પનારે પડ્યા ને કેટલા, પનારે એટલે સાથે. પનારો એટલે સાથ. પ્રથમ એટલે પ્રથમ. પ્રથમ પહેલા સમરીએ રે, સ્વામી તમને સુંઢાળા. ગણપત દાદા માટેનું આ ગીત છે, બહુ મસ્ત મજાનું, સાંભળજો એક વખત. સાંઈરામ દવે ગાયેલું છે. હિન્દીની અંદર તે બે ત્રણ બાળકો સાથે એક હિન્દી કલાકાર છે ને ગાયું છે. એકદમ મસ્ત મજાનું છે. પછી પરમાણ એટલે પ્રમાણ. પરમારથ એટલે પરમાર્થ. પરસાળ એટલે ઓસરી. પલ્લો, પલ્લો એટલે અંતર. પસાયતો એટલે ચોકિયાત. 12માની અંદર આ ગુજરાતીમાં આવે છે પસાયતો. કયો પાઠ છે? કહું ઓલો ચોરવાળો પાઠ છે. ખીજડીએ ટેકરે એમાં આવે છે પસાયતો. પછી પા, પા એટલે બાજુ. પાણા એટલે પથ્થર. પાંગળું એટલે અપંગ. 5 વહુ એટલે 100. જો 5 એટલે 5, વહુ એટલે 20, તો 20 પંચા 100 થઈ ગયું ને 100. વહુ એટલે 20. પાંસરું, પાંસરું એટલે સીધું. પાંખે એટલે વિના. પાધરું એટલે સીધું, નકર પાધરું પડ્યું, સીધું. પિંડાર એટલે ગોવાળ. પિંડાર એટલે ગોવાળ. પિયારું એટલે પારકું.
પણ પ્યારુંનો અર્થ પાછો કયા પ્રદેશ પ્રમાણે કહેવાય? કારણ કે ઘણા પ્યારું એટલે પ્યારું ગણે, પ્રેમાળ, ગમતું. પુત્ર એટલે પુત્ર, પુનઃ એટલે પુણ્ય, પૂંઠળ એટલે પાછળ, પુત્ર એટલે પુત્ર આવી ગયું. પૃચ્છા એટલે પૂછપરછ, મારી પૃચ્છામાં જાણવા મળ્યું. પૃચ્છા એટલે પૂછપરછ કરતા. પૂરણ એટલે સંપૂર્ણ અથવા પૂર્ણ. પેટીયું એટલે મજૂરી. નક્કી કે પેટીયું રળવા ગયા હતા અમે. પેટીયું રળવા જાવી એટલે હું મજૂરી કરવા જવું. પેઠી એટલે પ્રવેશી, પેઠે એટલે જેમ, પૈહા એટલે પૈસા, પો એટલે પરોઢ, સવારનો સમય, પોર એટલે પ્રહર, પોર એટલે પ્રહર, પહેલા પોરમાન, સવારના પોરમાન, નક્કીના પોર એટલે પ્રહર. પહોંચો એટલે પંજો, પ્રહર એટલે ખબર છે ને 3 કલાકનો સમય. પહોંચો એટલે પંજો. પોક પાડીને રોયા, પોક એટલે બૂમ. પોયરો એટલે છોકરો. પ્રથમી એટલે પૃથ્વી. પ્રાગળ એટલે સવાર, પ્રાગળ વાહે એટલે સવારમાં, પ્રાગળ એટલે સવાર. પહાણ એટલે પથ્થર કે સનમ. કંદ એટલે ઝાડ. ફકર એટલે ફિકર. ફળચ એટલે ટુકડો. ફર્ક એટલે તફાવત. અને ફાટ એટલે ખોબો. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. ખોબો ભરીને હસ્યા ને પછી પાછા કૂવો ભરીને રોઈ પડ્યા. ફાફા એટલે વ્યર્થ પ્રયત્ન. ફુલેકું ચડાવવું એટલે હું વરઘોડો કાઢવો. ફોડ પાડતો ભાઈ, ફોડ એટલે સ્પષ્ટતા. ફર્યું એટલે સુગંધ. જો ફર્યું એટલે સારી વાત છે, સારી સુગંધની વાત છે. ગંધાયું તો દુર્ગંધની વાત છે. બકાલું એટલે શાકભાજી. બચલું એટલે બચ્છું. બરડો એટલે પીઠ, પાછળનો વાહો હોય ને, વાંસો અને પીઠ. બલોયું એટલે મોટી ચૂડી. બહુ એટલે બહુ, ઘણું બધું. બહેક એટલે સુગંધ. બાય એટલે સ્ત્રી. બાકોરું એટલે કાણું. બાપડા એટલે બિચારા. બાપુકી એટલે બાપની. તારે બાપુકી છે એટલે કે તારે બાપની છે એમ. બુતા એટલે તાકાત. બુઢો એટલે વૃદ્ધ. બેવ એટલે બંને. બેઉ બળિયા બાથે વળગિયા, નાગણે નાથ જગાડ્યો. જગાડ તારા નાથને, મારું નામ કૃષ્ણ કાનુડો. ત્યાં બેવ એટલે બંને. બેત એટલે નેતરની લાકડી, સોટી. બોન એટલે બહેન. બોલ એટલે વહેણ. ભય એટલે ભાઈ. ફટ એટલે ધિક્કારવું. ભણે એટલે કહે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા. કુળ 71 તાર્યા રે, કહેવાય ને, ભણે એટલે કહે. ભભૂત એટલે રાખ. ભરમાંડ એટલે બ્રહ્માંડ. મેરુ રે ડગે પણ જેના મનનો ડગે, ભાંગી રે પડે ભરમાંડ રે. ભરમાંડ એટલે બ્રહ્માંડ. ભરુહો એટલે ભરોસો, વિશ્વાસ. ભળકડે એટલે સવારે. ભાણ ભલે ઉગા ભાણ. ભાણ તિહારા લિયા ભામણા. જીવન મરણ એવું કંઈક મસ્ત મજાનું કચ્છી કંઈક સૂર્ય દેવતાને કંઈક વિનંતી કરતા પંક્તિ છે. ભાણ એટલે સૂર્ય. ભાગ એટલે ભાગ્ય. ભાળ એટલે પત્તો, શોધખોળ. પછી ભાળવું એટલે જોવું. ભીંસ એટલે દબાણ. બુતા એટલે તાકાત. ભૂરાટું એટલે બાવરું. નક્કી તો ભૂરાટે ચડ્યું, બાવરું થઈ ગયું, ગાંડાઘેલું થઈ ગયું. ભૂસકા એટલે કૂદકા. ભૈસાબ એટલે ભાઈ સાહેબ.
ભો ભો એટલે ભય, ભોંય ભોંય એટલે તળિયું, ભોડું ભોડું એટલે માથું, ભોડું તોડી નાખીશ. ભોમકા, ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ ન ઝીલે ભાર. મેરુ સરીખો ડોલવા લાગે, ધરતીનો આધાર. મેરામણ માજાના મૂકે, છેલ્લૈયો સતના સૂકે. આવું કંઈક છે. એમાં શબ્દ આવે છે ભોમકા, ભોમકા એટલે ભૂમિ. મગતરા એટલે મચ્છર, મઢી એટલે ઝૂંપડી, મણા એટલે ખામી, મનેખ એટલે મનુષ્ય, મરને એટલે ભલે ને. મેરુ રે ડગે પણ મનનો ડગે, મરને શબ્દ આવે છે ત્યાં જો પાનબાઈના ગંગા સતીના ભજનમાં. મેરુ રે ડગે રે જેના મનનો ડગે મરને, મરને એટલે ભલે ને એમ. મલક, મલક એટલે મુલક પ્રદેશ. માણસ એટલે માણસ, માય એટલે માતા, અને માલીપા, માલીપા એટલે અંદરની બાજુ, પા એટલે બાજુ, માલી એટલે અંદરની બાજુ. મીંદડી, મીંદડી એટલે બિલાડી. બહુ હસતા ને હો ભાઈ, મારી ટેવ છે એ બધી અડોળું બોલવાની, ગીત ગાવાની, અને તો જ મજા આવે બાળકો. મૂઢું એટલે મોઢું, મૂઢું. મેડી, મેડી એટલે માળ. મહેમાન એટલે મહેમાન. કાઠિયાવાડમાં કોઈક દી ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ ભૂલાવે એવું સ્વાગત કરું શામળા. મહેમાન બનવાની વાત છે. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આવજે રે. મહેમાનની વાત છે ત્યાંય ત્યાં. પછી મેરામણ, મેરામણ દરિયો. મેલ્યા, મેલ્યા એટલે મૂક્યા. મેળે એટલે જાતે, મેળે મેળે ગયા, મેળે મેળે આવ્યા. મોર, મોર એટલે આગળ. મોખ, મોખ એટલે અનુકૂળતા. મોજાર, મોજાર એટલે વચ્ચે, મજધાર. મોજાર એટલે વચ્ચે, પણ મોજાર એટલે મજધાર થાય વચ્ચે. દરિયાની વચ્ચેનો ભાગ હોય ને એને કહેવાય મોજાર. મોરે, મોરે એટલે મોખરે, પણ ડાયરાનો શબ્દ ને મોરે મોરો એમ નહીં. ત્યાં તારે ધીંગાણા કરવાની વાત છે. હાલી જ નીકળ્યા, કડે પેન્ટ રહેતું ન હોય ને પાછા સ્ટેટસ ચડાવવા મોરે મોરો દેવાનો છે. હવે ભાઈ સાનીમનું ઘર ભેગું થાને. એ મોરે મોરો નહીં, પણ મોરે એટલે મોખરે આગળ. પાછા લખે રાણો રાણાની રીતે. એટલે ભાઈ રાણો રાણાની રીત એટલે કંઈક આપણા ઘરના બાંધવાનું, કાકા દાદાને દીકરાને સ્ટેટસ ચડાવીને બીવરાવવાના, મિત્રોને નજીકના ને એને કાંઈ મોરે મોરા થોડા હોય, એને કાંઈ રાણા રાણા રીતે થોડા હોય. રાણો રાણાની રીતે કોને કહેવાય? ગાય, ધર્મ, સમાજ, ગામ, દેશ સંકટમાં હોય અને જ્યારે પહેલો વ્યક્તિ આગળ ઊભો હોય ને એને રાણો રાણાની રીતે કહેવાય. બરાબર ને મિત્રો? કે જ્યારે દેશ ઉપર, ગાય ઉપર, ધર્મ ઉપર જ્યારે સંકટ આવતું હોય, સ્ત્રીઓ ઉપર સંકટ આવતું હોય, અને ત્યારે જે વ્યક્તિ પહેલો ઊભો હોય સામનો કરવા માટે એને કહેવાય રાણો રાણાની રીતે. બાકી છેલ્લે ઊભા હોય શીંડું ગોતીને અને ભીં પડે ને તરત પતલી ગલી છે નીકળ લે, એને રાણો રાણાની રીતે ન લખાય, એને સાનું માનું દાડિયું કરી જવાય. એને સાનું માનું છે ને કરતી હોય એ કરાય. તો મોરે એટલે મોખરે આગળ એમ. મૌર્ય, મૌર્ય એટલે અગાઉ. અહીં મૌર્ય યુગની વાત નથી. રખેવાળ એટલે રક્ષક. રખોપું, રખોપું એટલે રક્ષણ. જો રક્ષણ રક્ષક તો રક્ષા કરનાર અને રખેવાળ કહેવાય. રક્ષણ કરવું હોય રખોપું કહેવાય. રગ એટલે નાડી, રણ એટલે ઋણ,
ગણ એટલે થાય ગણ, એનું ગણ છે ગણપાર. રત્નાગર એટલે રત્નાકર. હરવર, હરવર એટલે સ્મરણ યાદ. રવરવવું એટલે ચચરતું. રાંડ એટલે વિધવા. રાંધણિયું એટલે રસોડું. નાવણિયું એટલે નાહવા માટેનું બાથરૂમ કહીએ એ. રાંધણિયું એટલે રસોડું. રાગડા એટલે મોટો અવાજ. રાજીપો એટલે હરખ. રાજીનો રેડ થાય. રાન એટલે જંગલ. અને રાનીજન એટલે આપણે જે આદિવાસી કહીએ જંગલમાં રહેતી પ્રજા એને રાનીજન કહેવાય. રાસ એટલે મેળ. રૂડી એટલે સારી. રૂડું એટલે સારું. રહેવું એટલે રહેવું. તારે રહેવું ભાડાના મકાનમાં, જીવ ક્યાંને ફરે છે ગુમાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. રહેવું એટલે રહેવું. ભાડાનું મકાન એટલે શરીર ખોળ્યું. રોંગટા એટલે રૂવાડા. લગણ એટલે સુધી. લઠ એટલે લાઠી. લાંક એટલે મરોડ. લાગો એટલે કર, ટેક્સ આપણે કહીએ ને ટેક્સ. લાગો એટલે કર અથવા ટેક્સ. લાઘવું એટલે પ્રાપ્ત કરવું, પસાર કરવું. લાંઘવું શબ્દ છે, લાંઘવું. લાય એટલે ચિંતા. લુઢકવું એટલે મૃત્યુ પામવું, ન કે લુઢકી ગયા, મૃત્યુ પામ્યા. લોંદો એટલે લોચો, ગળ્યો. વખ એટલે વિષ. વખત એટલે સમય હો. વખત ત લાગે તો સમય, પણ વખ એટલે વિષ થાય, ઝેર, ગરલ. અને વિષના પારખા ન હોય મારા વાલીડા, ઝેર ઝેર કહેવાય છે. ઝેર તો પીધા છે જાણી જાણી દર્શક. પછી વચાળે એટલે વચ્ચે. વડેરા એટલે મોટેરા, આપણા જે વડીલો હોય તે. વમન એટલે ઉલટી. અને એમાંય વેલ માછલીની વમન મળી જાય તો લોકો કહે છે લખપતિ કરોડપતિ બની જાય. દરિયામાં વેલ માછલીની ઉલટી મળે ને એની કિંમત બહુ વધારે હોય છે. પછી વરતવું. વરતવું એટલે ઓળખવું. વર્તી જા ન કહેતા, એ ઓળખવું. વર્તી એટલે ઓળખી. હું વર્તી ગઈ, ઓળખી ગઈ. વરહ એટલે વર્ષ. વસન એટલે વસ્ત્ર. અહીંયા છોટાઉદેપુરમાં રાઠવી ભાષામાં ચાકલા, કપડા. વાંઢો એટલે કુંવારો. ઉનાળામાં બચારા કે એવા હેરાન થાય ને વાંઢા. બહાર નીકળે તો લૂ લાગે, ઘરમાં રહે તો એકલું લાગે. બહાર વાંઢાની વાત છે હો. બહાર જાય તો લૂ લાગે ઉનાળામાં, અને ઘરમાં રહે તો એકલું લાગે બેચારા. કરર. પછી વાહે. વાહે એટલે પાછળ. વાચ એટલે વાણી. વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાયરો. વાયા ને વાદળ ઉમટ્યા. હલો વાયરો એટલે પવન. હેવાયું એટલે ટેવાયેલું. વાર એટલે વિલંબ, મોડું. વારી એટલે વારો. મારી વારી છે, વારી એટલે વારો. વારિયા એટલે રોક્યા. વાર્યા વળે નહીં. હઠે ચડે જણા ચાર. વાર્યા એટલે રોક્યા. વાલમ. વાલમ એટલે પ્રિયતમ. વાલમ આવો ને, વાલમ આવો ને. વાલેશ્રી એટલે ચાહક. વાલેશ્રી તો ચાહક ને વાલેશ્રી તો હિતેચ્છુ. શ અને સમા ફેર છે. વાવડ. વાવડ એટલે સંદેશો. વાવડો એટલે વાયરો, પવન. વાહે એટલે પાછળ. વિપદ એટલે વિપત્તિ. વિપદ પડે ના વલખીએ, વલખે વિપત જાય. કંઈક છે ને, વિપત પડે ના વલખીએ, વલખે વિપત જાય. ઉદ્યમ કીજે, ઉદ્યમ વિપતને ખાય. કંઈક સારો કંઈક દુહો છે, એટલે કે સુવિચાર પંક્તિ છે.
ને વિપદ શબ્દ, વિપદ એટલે વિપત્તિ. વિશ્વાસ એટલે વિશ્વાસ, વ્યવહાર એટલે વ્યવહાર, વેગળું એટલે દૂર, આંગળીથી નખ વેગળા ન કહેતા. અમુક સંબંધીઓ આપણા ન થાય ન જ થાય એના માટે વપરાય કે આંગળીથી નખ વેગળા એટલે વેગળા, વેગળું એટલે દૂર, વેગળો એટલે અલગ. વેણ એટલે વચન, વેરણ બની ગઈ દુશ્મન બની. હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ, ગીત છે ને, લોકગીત છે. વીજળી નામની એક બોટ અહીંયા જુનાગઢ માંગરોળ પાસે કાંઈક દરિયામાં, ચોક્કસ સ્થળ તો ખબર નથી, ત્યાં કેટલા બધા જાનિયા ભરીને ગઈ હતી. અને બોટ જે વીજળી નામની બોટ હતી ને એનો નાવિક હાજી કાસમ હતો. શું ઘટના બની, વાવાઝોડું આવ્યું, કંઈ જહાજમાં કંઈ ઘટના બની, જે કાંઈ હોય તે ડૂબી ગઈ. અને બધા કુંવારા જે પણવા જતા હતા, જાન લઈને જતા હતા મુંબઈ, બધા કુંવારા યુવાનો જાનૈયા જળ સમાધિ લઈ લીધી. તો ન્યા શબ્દ આવે છે, કયો શબ્દ આવે છે? વેરણ. વેરણ દુશ્મન. વીજળી વેરણ બની, વીજળી એટલે હોડીનું નામ છે. ટાઇટેનિક કેમ નામ હતું એમ અહીંયા વીજળી નામ હતું બોટનું. વેલેરા એટલે જલ્દી, વહેલા. વેળા એટલે સમય, વેળું એટલે રેતી, વૈતરું એટલે મજૂરી, નથી કહેતા ગધા વૈતરું એટલે ગધેડા જેવી મજૂરી એમ. શાખ એટલે સાક્ષી, શાખ એટલે ડાળી પણ થાય. શીળો એટલે શીતળ. શૃંગ, શૈલ શૃંગ સમ વિશાલ, શૃંગ એટલે શિખર. શેહ એટલે છાપ. સંચોડો એટલે બિલકુલ, સંચોડો એટલે બિલકુલ. સંધા એટલે બધા. સય એટલે સહિયર, સખી સહિયર. પાણી ગયા થા અમે પનઘટના પંખીડા રે, મારા મલકના મેના રાણી. ધીમા ધીમા ફાસ ફાસ જે હાલવું એ હાલો ને હવે ભાઈ. તો સય એટલે સહિયર. સગડ એટલે બાતમી. હગડ, હગડ કે હગડ. રાત્રે સિંહ, વાઘ, દીપડો આવ્યો હોય ને તેના જે પગના નિશાન હોય ને હગડ કે. પણ સગડ એટલે બાતમી થઈ, એક જાતની બાતમી થઈ ને. સતયુગ એટલે સતયુગ. સંસા એટલે શંકા. સમણું એટલે સપન. શમશાન એટલે સ્મશાન. સરગ એટલે સ્વર્ગ. સલવટ એટલે કરચલી. સાંજુકા એટલે સાંજના. સમી સાંજનો ઢોલ ઢબુક્યો, આવે છે ને ગીત. ચાન ઉઘલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. હાલો સાંજ, સાંજુકા એટલે સાંજ, સાખે એટલે સાક્ષીએ. સાગર ભાતું એટલે ભોજન, અને ભોજન લઈ જનાર જે સ્ત્રી હોય ને ભથવારી કહેવાય. શું કહેવાય? ભથવારી. સાટે એટલે બદલામાં. સાયર, સાયર એટલે દરિયો. સિકલ એટલે ચહેરો. સુગ એટલે અણગમો. સોસરવું એટલે આર પાર. સડ એટલે પડખું. સોર્યું એટલે ન ગમ્યું. હકમ એટલે હુકમ. હટાણું એટલે ખરીદી. હડિયું એટલે દોડધામ, હડિયું કાઢી, દોડધામ. દોડીને વ્યા જાય, હડિયું કાઢીને કહેતા હડી કાઢી. અહીંયા છોટા ઉદેપુર રાઠવી ભાષામાં ઢાઈ છૂટ્યા. હરક પદુડું એટલે હર્ષ ઘેલું. હરફ એટલે શબ્દ. હરવર એટલે સ્મરણ. હવાત્યા એટલે ફાંફા માર્યા. હવેજ, જો અવેજ પણ કહે, જે અથાણું બનાવે ને, અથાણું, અથાણું ગોળ કેરીનું અથાણું હોય, કોઈ પણ અથાણું હોય, તેને જે મસાલો હોય ને એને અવેજ અથવા હવેજ બે શબ્દ વપરાય. અવેજય કહેવાય ને હવેજય કહેવાય. હળફ એટલે એકાએક, હડપ દઈને. અળય તે વસાય ને દય વસાય. જો પછી જ્ઞાતિ પ્રમાણે, પ્રદેશ પ્રમાણે ઘણી વખત અળનો ડ કરે, ડનો અળ કરે. અમુક જગ્યાએ દાળિયા કે, પણ ડ ન બોલતા આવડે એમ કે ડાળિયા. અમુક જે એમ અળ બોલે કોળી, તો અમુકને અળ બોલતા નથી એમ કે કોરી, અળની જગ્યાએ ર બોલે.
મોળી નહીં, મોરી, વેફર મોરી, મોરી વેફર. એટલે થોડીક ભાષા કે આ રીતના એક શબ્દ આમથી આમ હોઈ શકે. હડફ કે હડફ, બે એટલે શું થાય? એકાએક. હાઉકાર એટલે શાહુકાર. હાડમારી એટલે મુશ્કેલી. હાપ એટલે સાપ. અહીંયા એમ કે છોટા ઉદેરમાં ગહડો કે. હારે એટલે સાથે. હાલરું એટલે ટોળું. હાવ એટલે સાવ. હાવ આવું નથી કહેતા, હાવ હાવ. હાહુ એટલે સાસુ. વહુ એટલે પુત્રવધુ. ઉતાસણી એટલે હોળી. હેંડવું એટલે ચાલવું. હેન્ડ એટલે ચાલ. ભાવનગરમાં એમાં અમુક સ્મશાન હોય એવી કોઈ જગ્યા હોય ને, તો એ જગ્યામાં ભૂત પ્રેતને બીક લાગતી હોય ને તો એમાં ચાલ એમ ન બોલે, હાલ તો એમ ન બોલે, ત્યાં હેન્ડ કે હેન્ડ. હેન્ડ લઈ લે, હેન્ડવું એટલે ચાલવું. પછી હૈયારી એટલે હિંમત. છેક એટલે અંત. પૂર્ણ એટલે પૂર્ણ. કડાકી એટલે કટાક્ષ. મેં કહેતા કડાકી નજરે જોયું, કટાક્ષ નજરે. વાહે એટલે પાછળ. રગ એટલે નસ. જુક્તિ એટલે યુક્તિ. માલિક, સબકા માલિક એક. માલિક એટલે માલિક. માલિક. કેજો એટલે કહેજો. કોઈ કેજો કાનુડાને જઈ, વાહળી વગાડે નહીં. કેજો એટલે કહેજો. વાલો એટલે વહાલો. બાપડા એટલે બિચારા. ખોળવું એટલે શોધવું. દુંદ એટલે મોટું પેટ. શમશાન, સ્મશાન. મૂર્ખ એટલે મૂર્ખ. પદાર્થ એટલે પદાર્થ. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. બ્રહ્મલોકમાં નાહી રે. તો પદાર્થ એટલે પદાર્થ. વાસ એટલે વસવાટ. તો વાસ શબ્દ વસવાટ. ગામમાં જાઓ ને તો એ જ્ઞાતિ પ્રમાણે વાડા પાડ્યા હોય. હરિજનવાસ, લુહારવાસ, સુથારવાસ, પટેલવાસ અથવા ફળિયું. એ વાસ એટલે હું વસવાટ રહેતો હોય ને એ પ્રદેશ. પછી શેહ એટલે છાપ દાબ. તાનમાં એટલે ગેલમાં. ચુઘડો છે, સુધડો છે. ચુઘડો કે ચુધડો તો કંજૂસ. આપદા એટલે મુશ્કેલી. ન રહે ને કે તો ન રહે એટલે ના રહે. અમુક બાળક હોય ને આપણી સાથે રહે નહીં, અજાણ્યું લાગે ને એટલે બાળકને, તો આપણે કહીએ ન રહે, મારી પાસે ન રહે. ન રહે એટલે ના રહે. વાઢવું એટલે કાપવું. ઝાર વાઢવા ગયા હતા. નિમાણું એટલે લાચાર. આસ્તે એટલે ધીરે. સાંજુકો એટલે સાંજે. લુગડા એટલે કપડાને કે લુગડા નાખ્યા, હેરાન કર્યા એમ, પણ લુગડા એટલે અહીંયા કપડાં. જગન એટલે યજ્ઞ. પાય એટલે પગ. આણવું એટલે લાવવું. કળજગ એટલે કળયુગ. કુથલી એટલે નિંદા. ભાવટ એટલે જંજાળ. હૈ એટલે હૃદય. હૈયું રે હેમાળો માતું. લુગડું એટલે કપડું. સાટું એટલે માટે. સાટે ને કહેતા ને સાટે માટે નહીં, એ અર્થમાં નથી. સાટું એટલે માટે. વિપત એટલે વિપત્તિ. ગાફેલ એટલે અસાવધ. સોંધો એટલે સુગંધી લેપ. રાચ એટલે ચીજ વસ્તુ. અમે 12માં હતા ને ત્યારે અમારે એક પાઠ આવતો, મારો અસબાબ. ને રાચ રચેલું શબ્દ હતો, રાચ રચેલું. તો રાચ એટલે ચીજ વસ્તુ. નોતરું એટલે આમંત્રણ. સૂવું એટલે ટપકવું. વરસાદ સિઝન હોય ચોમાસામાં અને માથે ધાબા કે અગાશીમાંથી જૂનું આપણે લોખંડ સડી ગયું એટલે હું ઉપરનો સ્લેબ ધાબુ છે નબળું પડી ગયું હોય, પાણી ટપક્યા કરે ને, સૂવું કહેવાય. શું કહેવાય? સૂવું એટલે ટપકવું. નઠારા એટલે ખરાબ. ગેડ પડી નહીં, ગેડ એટલે સમજ ન પડી એમ, ગેડ એટલે સમજ. ધરમ એટલે ધર્મ.
પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. ધર્મ તારો સંભાળ એટલે ધર્મની વાત છે. સેજા એટલે શૈયા, પથારી. ન કહેતા આપણા જ આપણી પથારી ફેરવે છે. શું કામ? કારણ કે આપણી પથારી ક્યાં છે એને ખબર હોય ને, આપણે હારે રહે એટલે. સેજા એટલે શૈયા, પથારી. હિંડે, હિંડે એટલે ચાલે. ધાતી એટલે દોડે. ધાવવું એટલે દોડવું થાય. સંસ્કૃત શબ્દ છે. ખાટ એટલે પલંગ, અથવા ખાટ એટલે ઓલું હિંચકા ખાવાનું જે પાટી હોય ને પણ ખાટ કે. વેંજણો એટલે પંખો, વીંજણો અથવા વેંજણો. આલુ એટલે આપવું. સંધા એટલે બધા, નોતરું એટલે આમંત્રણ, લગી એટલે સુધી, વાંસે એટલે પાછળ. જો અમુક અમુક વસ્તુ રિપીટ થાય છે એટલે આપણે 500, 550, 600 આસપાસ ગણવાના. ઓશિયાળું એટલે લાચાર. કોશિર એટલે કરકસર. કારજ એટલે મૃત્યુ પછી જે ઉત્તર ક્રિયા થાય ને કારજ કહેવાય, 12મું કહેવાય. પાણીવળ પણ કે ઘણા. અભિમાન એટલે અભિમાન. બેરહમ, નિર્દય, સનમ બેવફા, ઘાતકી. જસ એટલે યશ, બરકવું એટલે બોલાવવું. ટાબરિયા એટલે છોકરા, નાના છોકરાઓને ટાબરિયા કહેવાય. છેટલી, છેટલી એટલે કેટલી. આપણે ઉત્તર ગુજરાતમાં એ લોકો કની જગ્યાએ ચ બોલે અને ખની જગ્યાએ છ બોલે. ખેતર ન બોલે, છેતર. કની જગ્યાએ ચ બોલે. કેટલું, ચેટલું. ક્યાં, ચા. ક્યો, ચો. આવા શબ્દ એ બોલે છે. શિયા એટલે થયા. ચંત્યા એટલે ચિંતા. ભી એટલે ભાઈ. શમણું એટલે સપના, સપનાની વાત કહું, સપનાની વાત, ભાઈ મારા સાંભળજે સપનાની વાત. એક દી હું સપનામાં આકાશે ઉડતો, તારાઓ મારા પગે અડી જાય. સપનાની વાત છે ભાઈ. સપન એટલે શમણું. કરણ, કરણ એટલે કર્ણ, કાન. ખાસડા એટલે પગરખા. ખોળિયું એટલે દેહ. ઓરતા એટલે ઈચ્છા. ઓરતા હતા મનના મારા, તે પૂરા કર્યા રે. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા રે, છે ને એવું ગીત માતાજીનું. સમો એટલે સમય. વેળા એટલે સમય. ઢોબલું, ઢોબલું એટલે વાટક્યો. હાંક એટલે બૂમ. હાલો એટલે ચાલો. દાડા એટલે દિવસો. ટાણે એટલે સમયે. ફળી એટલે ફળિયું. દામ એટલે પૈસા. કીર્તાર, કીર્તાર એટલે ભગવાન. કને એટલે પાસે. ડોહો એટલે ડોસો. રંડાપો, રંડાપો એટલે વૈધવ્ય, વિધુરતા. જેની પત્ની મૃત્યુ પામી હોય એ વિધુરને રંડાપો કહેવાય. અને કોઈ સ્ત્રી એવી હોય કે જેનો પતિ મરી ગયો ને એને રાંડી કહેવાય, વિધવા. ઓઠું, ઓઠું એટલે આડશ, પડદો અથવા ઉદાહરણ પણ થાય. ટેમ, ટેમ એટલે સમય, ટાઈમ. ટેમ નથી માં, ટેમ, ટેમ. હડિયો એટલે દોડધામ. હાંફ સડી ગયો, હાંફ, હાંફ એટલે શ્વાસ. લગણ એટલે સુધી. ફળસ એટલે શીરી, ફાડું. જીવતર એટલે જન્મારો. ભોમ, ભોમ એટલે ભૂમિ, ભોમકા લાજે. દમડી એટલે પૈસો. કાંક એટલે કંઈક. પોશ એટલે ખોબો. ધાગો એટલે દોરો. તોર, તોર એટલે મિજાજ. જુદી છે જિંદગી મિજાજે મિજાજે, જુદી છે બંદગી નમાજે નમાજે. છે એક જ સમુંદર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. ને મિજાજ શબ્દ આવે, ફરી વખત સાંભળજો. જુદી છે જિંદગી મિજાજે મિજાજે, અને જુદી છે બંદગી નમાજે નમાજે. છે એક જ સમંદર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. તો મિજાજની વાત છે. મિજાજ એટલે તોર. લહજા. પછી ખુમાર, ખુમાર એટલે પાયમાલ. છેહ એટલે ચિતા.
પાંખું, પાંખું એટલે પાંખ આવીને કેટલા પંખીઓ ને એ. પછી ઘણી વખત એવું છે પાંખું કરી નાખ, પાંખું કરવું એટલે આછું કરવું. સેમ એટલે સીમ. નેહાકા એટલે નિશાસા. કુણ એટલે કોણ. ખાટકી, ખાટકી એટલે કસાય. ઉધમાત, ઉધમાત એટલે તોફાન. તોફાન ને દઈને અણસાજતે મહત્તા તું વાતનું વતેસર ના કર ક્ષમા કરી દે. હોડીનું એક રમકડું તૂટ્યું તો થઈ ગયું શું, મોજાની બાળ હટશે હવે તો ક્ષમા કરી દે. તો ઉધમાત એટલે તોફાન, ધંપસાળા. પહોંચ એટલે ગજુ, શક્તિ. અંજળ તો અન્ન ને જળ પણ થાય, અને અંજળ એટલે અમુક સમય, ચોક્કસ સમય. નક્કી કહેતા ને લગ્ન થાય ભાઈ, એ નોકરી મળશે, પણ અંજળ આવવા દો. અંજળ એટલે ચોક્કસ સમય થાય અને અન્ન અને જળ પણ થાય, પછી જેવો પ્રદેશ એવું. વાગડિયું, વગતાળિયું, હેડા હેડા માનવી, એની હેડી હેડી વાતળિયું. મતલબ કે જેવા જેવા માણસો હોય એવો એનો અર્થ થતો હોય છે. નિર્ધાર કર્યું, નિર્ધાર એટલે નિર્ણય. ગનો એટલે ગુનો. ધોરડા એટલે બળદ. હરખ એટલે હર્ષ. ચાંચવું એટલે માંગવું. ટેક એટલે પ્રતિજ્ઞા. ફોગટ એટલે નકામું. હામ એટલે હિંમત. બાયલું, બાયલા એટલે નામરદ. એક દુહો ગાઈ નાખો ને છેલ્લે છેલ્લે. કર ધરી તલવારમ કમર કટારમ ધનુકર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારામારમ હાહાકારમ હોકારમ નરકે ના હારમ કરત ઉચ્ચારમ મુખ ઉચ્ચારમ નામ નથી. વિત વાવરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ નથી. પોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછેતાનું ગવરાવીને ખાવાનું શુરવીરતાનું પ્રભુ કૃપાનું અને વીર થવાનું મહારથી. રણ ચડવાનું ના મર્દોનું કામ નથી. વિત વાવરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી. એ ના મર્દ એટલે બાયલું. સાબુત, સાબુત એટલે મજબૂત. અમુક અર્થમાં સાબિતી પણ થાય. ગલઢેરા એટલે ઘરડા. ટીમ્બો, ટીમ્બો એટલે ટેકરો. નિકર એટલે નહીતર. ઓરતા એટલે ઈચ્છા. કાંધ એટલે ખભો. કરડું સેબેક એટલે આકરું કઠોર. નક્કી તો અમુક માણસો કરડું હોય, નીકળી જાય એવા. જાલી એટલે પકડી. વાંસો એટલે પીઠ. ધોતી એટલે ધોતી. સોદો એટલે કરાર. બજર એટલે છીંકણી. મજધાર પ્રવાહની મધ્યધારા. ઉજમ એટલે હોશ, ઉમંગ, ઉદ્યમ. શણગારવું એટલે શણગારવું. રાવજી પટેલનું ગીત હતું. મારી આંખે કંકુના સૂરજ હાથમાં, મારી વેલ શંગારો વીરા, શગને શંકોરો, અજવાળા પહેરીને ઊભા છે શ્વાસ, મારી આંખે કંકુના સૂરજ હાથમાં. અને એમાં શબ્દ આવે છે શંગારવું. જરબ, જરબ એટલે ત્રાસ, દહેશત, ધાક. વટે એટલે ઓળંગે, પસાર કરે. નાતાતા એટલે નહાતા હતા. જો લોપ ચિહ્ન હશે ને હ બધી જગ્યાએ ગાયબ થઈ ગયો. કારોભાર એટલે કાર્યભાર, કારભાર. મિત્રો થોડુંક જ બાકી રહ્યો, હવે ક્યાંય જતા નહીં, પૂરું થવા એવું છે. જોકે એવી કોઈ વાંચન શૈલીમાં નથી ગાતો, આપણે તો ત્યાં ડાયરામાં બેઠા આવીને હાલવાનું છે, બરાબર ને. બોડા રોડા એટલે સાવ ટકલા, ન કહેતા મુંડેલા, વાળ ન હોય એવા, એને બોડા રોડા કહેવાય. કોરમું, કોરમું એટલે દાળનો ભૂકો, ચૂરોમણી. ડમણિયું, ડમણિયું એટલે એક પ્રકારનું ગાડું, સાદું ગાડું. બહાવરી, બહાવરી એટલે બે બાકડી, વ્યાકુળ, બાવરી. ઢોંચકી દોણી એટલે માટીનું વાસણ, ઢોંચકી દોણી એટલે માટીનું વાસણ.
કેમ એટલે કેમ, કેવી રીતે. માલું તો વહાલમાં નામ સાથે કહી, મને કે મારું છે, માલું છે, માલું. નાના બાળકો સાથે વાત કરીએ ને આપણે. મહાલજે એટલે મોજ કરજે. વાસીદું, વાસીદું એટલે ઢોરનું ચાણ, મૂતર વગેરે સાફ કરવું. ધરાર એટલે પરાણે બળજબરીથી. પિંછોડી એટલે પછેડી, ઓઢવાની ચાદર. લઠ, લઠ એટલે મોટા સાહેબ, સત્તાધીશ. અને લાસ્ટ મિત્રો, છેલ્લું આખરે ઉજાગરો અંત આવે છે ભાઈ. અધૂકવું, અધકવું એટલે અધૂકડું, ઊભે પગે બેઠેલું. ઉભડક બેઠે ને ઉભડક, એને અધૂકવું કહેવાય. તો આ થઈ ગયા મિત્રો આપણા તળપદા શબ્દો. વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક થોડોક તમારો સમય બગાડ્યો, માફ કરજો. પણ મજા આવી હોય તો પાછા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવું ભૂલવાનું નહીં. ગમે ને આમ કંઈ ટપાક્ષાના છે ને એમાં થમ્સઅપનું બટન દબી દેવાનું, સબસ્ક્રાઈબ કરવાનું. મજા આવે મને તે. જોકે તમારો બધાનો સાથ સહકાર બહુ સારો છે, એટલે આપણી ચેનલને મારું ગાડું ચાલ્યા કરે. એટલે આ ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો. ઓકે, ચાલો તમારા બધાનું જીવન સારું બને, શુભમય બને, મંગલમય બને એ શુભકામના. અસ્તુ. ફરી પાછા અમુક વિડીયોમાં આ રીતના મળશું. અમુકમાં ખાલી વાતો કરશું, બરાબર ને. ચહેરા સાથે તમારે કોઈ લેવા દેવા નથી. મોજ આવે એટલે જલસા કરવાના. ચાલો મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. હલો, બાય, ટાટા.